વિશ્વ બાયો પ્રોડક્ટ ડે પર ભારતે ગ્રીન રિવોલ્યુશન ઇકોસિસ્ટમમાં આગેવાની લેવાનો સંકલ્પ લીધો। વિશ્વ બાયો પ્રોડક્ટ ડે નિમિત્તે કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ ભારતને ગ્રીન રેવોલ્યુશન ઇકોસિસ્ટમમાં આગેવાન બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે। તેમણે જણાવ્યું કે બાયો મેન્યુફેક્ચરિંગ અને સર્ક્યુલર ચેનલ્સ દ્વારા ભારતના આર્થિક વિકાસને નવી દિશા મળશે અને દેશ વૈશ્વિક સ્તરે ટોચના બાયો ઇકોનોમિક હબ તરીકે ઉભરી આવશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શરૂ થયેલી બાયો E3 પોલિસી હેઠળ બાયો ઉદ્યોગમાં નવીનતા, ટકાઉ ઉત્પાદન અને પર્યાવરણ સંરક્ષણને મહત્વ આપવામાં આવ્યું છે। DBT અને BRAC જેવી સંસ્થાઓ દ્વારા બાયો બેઝ કેમિકલ્સ, બાયોપોલિમર્સ અને APIsના ઉત્પાદન માટે વિવિધ પ્રોજેક્ટ્સ અને તાલીમ કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે। ભારતનો બાયો ઇકોનોમી ક્ષેત્ર ઝડપથી વિકસી રહ્યો છે અને 2025 સુધીમાં તેનો આકાર $130 બિલિયનથી વધુ થવાનો અંદાજ છે। દેશ બાયો ફાર્માસ્યુટિકલ, બાયો એગ્રીકલ્ચર, બાયો ઇન્ડસ્ટ્રીયલ અને બાયો IT એન્ડ સર્વિસીસ જેવા ક્ષેત્રોમાં આગેવાન છે। ખાસ કરીને બાયો ફ્યુઅલ્સ, બાયો પ્લાસ્ટિક્સ અને બાયો કેમિકલ્સ જેવા ઇમર્જિંગ બાયો પ્રોડક્ટ્સ પર ભાર આપવામાં આવી રહ્યો છે। બાયો પ્રોડક્ટ્સ પર આધારિત આ નવીનતાપૂર્વકની દિશા માત્ર પર્યાવરણને જ નહીં પણ દેશના અર્થતંત્રને પણ મજબૂત બનાવશે। સર્ક્યુલર ઇકોનોમી અને ગ્રીન મેન્યુફેક્ચરિંગના માધ્યમથી ભારત વિશ્વમાં ટકાઉ વિકાસ માટે ઉદાહરણરૂપ બની શકે છે। આ દિશામાં સરકાર અને ઉદ્યોગ બંનેનો સહયોગ મહત્વપૂર્ણ છે। नई दिल्ली के नागरिक भारत सरकार की बायो नीति के अपनी पूर्ण निष्ठा और प्रतिबद्धता व्यक्त करते हैं। पर्यावरणीय संरक्षण, आर्थिक अवसर और रोजगार सृजन को केंद्र में रखती है। अपार संभावनाओं को पहचानते हुए हम इस नीति को नेतृत्व, समर्पण और सहयोग की भावना से साथ लागू करने की प्रतिज्ञा करते हैं। हम निम्नलिखित सिद्धांतों और प्राथमिकताओं का पालन करेंगे जिससे स्थानीय और राष्ट्रीय क्षमता का दोहन हो सके। जैव प्रौद्योगिकी नवाचार केंद्र स्थापित करेंगे जो पुनर्योजी और परिपत्र व्यवस्था को आगे बढ़ाएंगे। जैव निर्माण और औद्योगिक स्तर पर उत्पादन को क्षमता बनाएंगे ताकि स्वच्छ और सतत निर्माण हो सके। पुनः उपयोग करने के लिए जैव नीति और समानता को सुनिश्चित करेंगे जिसमें सामुदायिक अधिकारों का सम्मान,